રામ રામ દોસ્તો, જય સીતારામ। આજે અમારી વાડીમાં કેવું કામ કરે છે અને અમારી મહેનત કેટલી છે, વિડીયો પૂરો જોજો, તમને મજા આવશે તો કમેન્ટ જરૂર કરજો। તો ચલો મિત્રો, આજે શું કામ કરવાના છે અમે ચાલુ કરી દઈએ। હા મિત્રો, નાની એવી મરચી છે પણ મરચું કેટલું મોટું લાગી ગયું છે। આ અમારી મહેનત છે, આટલા નાના છોડવામાં પણ લાગી જાય છે। હા મિત્રો, જોવા મકાઈ કેટલી મસ્ત, ડોડો પણ આવી ગયો છે આને। આ પણ નાની જ છે પણ તો પણ લાગી ગઈ છે। આ અમારી મહેનત છે। તો ચલો મિત્રો, હજુ આગળ વધીશું। રામ રામ મિત્રો, અમે બનાવીએ છીએ ધાબો કારેલાના વેલા ચડાવવા માટે। અત્યારે મારો ભાઈ બાંધી રહ્યો છે। ને આજે કાળું વાદળ થઈ ગયું છે, વરસાદ આવવાની પણ તૈયારી છે મિત્રો। રામ રામ મિત્રો, જે અમારે ધાબો બનાવવાનો હતો એ અમે બે ભાઈઓ થઈને બનાવી નાખ્યો છે। કમ્પ્લીટ રેડી થઈ ગયો છે અને આ દેખાઈ રહ્યા છે બધા કારેલાના વેલા છે મિત્રો। હવે આ કારેલાના વેલા અમે જલ્દી ચડાવી દઈશું અને મારા ઘરનાને પણ બોલાવી લીધા છે, જલ્દી કામ પતે એટલે જલ્દી આ વેલા અમે ચડાવી દઈશું મિત્રો। તમને અમારું કામ પસંદ આવ્યું હોય તો કમેન્ટ જરૂર કરજો મિત્રો। તમે કમેન્ટ કરશો તો અમને વિડીયો બનાવવાની મજા આવશે અને ખબર પડશે કે આટલા લોકો અમને ચાહે છે। હવે મિત્રો, થોડાક જ વેલા ચડાવવાના બાકી રહ્યા છે, એને ફર્સ્ટ ક્લાસ અમે બાંધી દઈશું અને ચેનલ પર બને રહેજો। અમારા ખેતરમાં શું વાવેલું છે તમને બતાવીશું। આ છે મિત્રો પાપડી, અને આ છે તુવેર છે મિત્રો। આ છે મિત્રો કાકડી, આ છે મિત્રો અમારા ખેતરના દેશી મરચા, ને આ છે મિત્રો મગ, અત્યારે લાગ્યા નથી, હજુ નાના છે। આ છે મિત્રો અમારે ખેતરમાં વાવેલો એકદમ દેશી ગવાર, અત્યારે ફૂલ પણ આવી ગયું છે, થોડાક જ દિવસમાં ગવાર પણ આવી જશે।
વાદળ જોઈને એવું લાગે છે કે મિત્રો વરસાદ આવવાની તૈયારી કરી રહ્યું છે. વાદળ કેટલું જોરદાર દેખાઈ રહ્યું છે, એકદમ કાળું. અને આ છે મિત્રો ફીંડાને ફૂલ એકદમ જોરદાર આવી ગયું છે. અને આ છોડવે ભીંડા પણ આવી ગયા છે, એકદમ જોરદાર મોટા ભીંડા થઈ ગયા છે. ભીંડા ખાવા લાયક થઈ ગયા છે મિત્રો. આ છે મિત્રો દેશી ચોળી. આ છે મિત્રો શેરડી. ફાઇનલી મિત્રો વરસાદ પણ આવી ગયો છે. વરસાદના મોસમમાં કેટલી હરિયાળી દેખાય છે. જો મિત્રો વરસાદમાં કેટલું પાણી ભરાઈ ગયું છે. અને આ છોકરો વરસાદમાં રમે છે. મારા ભાઈનો છોકરો છે નાનો. જો મિત્રો વરસાદમાં કેટલું પાણી થઈ ગયું છે. અને વરસાદ બહુ વધારે છે, શરૂ થયો છે. તો વાડીનો નજારો જોવો મિત્રો. અને એક છે રૂડું એવું મસ્ત ને એવું પપૈયું. અને વરસાદ પડે તો કેવું લાગે? મસ્ત લાગે ને? રામ રામ મિત્રો, બધાને જય સીતારામ અને જય માતાજી. હવે મળશું નવા વિડીયોમાં. વિડીયો સારું લાગ્યો હોય તો કમેન્ટ કરી દેજો. અને બધા મિત્રોને રામ રામ, જય સીતારામ અને જય માતાજી.